ઓકે મિત્રો, તો મજામાં હશો. આપણે ડિસ્કશન કરવાના છીએ છે પી વિભાગના તત્વો છે. પણ પી વિભાગના તત્વો એટલે કે પિરિયોડિક ટેબલ વિશે આપણે ડિસ્કશન કરવાનું શરૂઆત કરવાના છીએ. પણ એ પહેલાં હું તમને કેટલાક દશક જેટલા બેઝ એવા છે કે પી વિભાગ પાર્ટ 1 હોય કે એસ બ્લોક હોય કે પછી પી વિભાગ પાર્ટ 2 હોય કે પછી ડીએફ વિભાગ હોય, એના માટે એ કોમન વાતો છે જેનાથી આપણને આ ઇનઓર્ગેનિકના યુનિટ છે એસ વિભાગ, પી વિભાગ પાર્ટ 1, પી વિભાગ પાર્ટ 2 અને ડીએફ બ્લોક્સ છે એ થોડા ઇઝી પડે. એટલે હું પી વિભાગના તત્વો પાર્ટ્સ 1 સ્ટાર્ટ કરતાં પહેલાં ઇનઓર્ગેનિકના બેઝ ક્લિયર કરવા માટે દશક મુદ્દા હું એવા લઉં છું કે જે કોમન મુદ્દાઓ છે. જેમાંનો આજના લેક્ચરમાં જે મુદ્દો જોવાના છે એ મુદ્દો તમારી સામે લખાયેલો છે, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે બે મુદ્દાથી પરિચિત થવાના છીએ. એક છે સ્ક્રીનિંગ ઇફેક્ટ એન્ડ ઝેડ ઇફેક્ટ છે. પહેલાં હું જે વાત કરું છું એ છે સ્ક્રીનિંગ અસર છે. સ્ક્રીનિંગ અસર એટલે શું એ આપણે સમજીએ. હવે તમને ખ્યાલ છે કોઈ બી પરમાણુ હોય તો એ રાઉન્ડ શેપની અંદર હોય તો એમની અંદર પરમાણુ માટે પહેલો કોઈ ભાગ હોય તો એમનું ન્યુક્લિયર છે. તો કોઈ બી એટમ છે, પરમાણુ છે કે જેમનું આ ન્યુક્લિયર છે, તો આ પરમાણુનું કેન્દ્ર છે એટલે કે આપણે એને બોલીએ છીએ પરમાણુ ન્યુક્લિયર છે. ઓકે, પરમાણુનું કેન્દ્ર છે. ઓકે, હવે તમને ખ્યાલ છે કે પરમાણુના કેન્દ્રની અંદર તો આપણી પાસે પ્રોટોન અને ન્યુટ્રોન એમાં સમાયેલા હોય, પણ પરમાણુ હોય તો એમની અંદર ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુની કક્ષકની અંદર ત્યાં ઇલેક્ટ્રોન રહેલા હોય. સપોઝ મારી પાસે આ રાઉન્ડ શેપની અંદર પહેલી કક્ષક છે એ છે n બરાબર 1 છે. ઓકે, આ પહેલી જે કક્ષક છે એ છે n બરાબર 1 છે કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલો છે. સપોઝ અત્યારે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા રહેલો છે. ઇલેક્ટ્રોનથી તમને ખ્યાલ છે કે નેગેટિવ ચાર્જ ધરાવે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે, સેકન્ડ ઇલેક્ટ્રોનથી ધારો કે અહીંયા રહેલો છે. તો આ પહેલી ઓર્બિટલ છે કે જેમની અંદર આ બંને ઇલેક્ટ્રોન છે એ આ રીતે સમાયેલા છે. સેકન્ડ જે ઓર્બિટલ છે એટલે કે n બરાબર 2 છે, સેકન્ડ જે કક્ષા છે n બરાબર 2 એ ધારો કે આ રીતે n બરાબર 2 કક્ષક છે આપણી ગોઠવાયેલી છે, એટલે કે આ n બરાબર 2 છે. ઓકે, હવે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો છે. એક કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 2 ની અંદર અહીંયા ગોઠવાયેલો છે અને એક કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 2 ની અંદર અહીંયા ગોઠવાયેલો છે. ધારો કે આ રીતે ઇલેક્ટ્રોન સતત ગોઠવાયેલા છે. શબ્દ સમજવા જઈએ છે સ્ક્રીનિંગ અસર, કે જે આપણા માઇન્ડની અંદરથી સ્ક્રીનિંગ ઇફેક્ટ છે નીકળવું ન જોઈએ. તો આ પરમાણુનું કેન્દ્ર છે. હવે તમને ખ્યાલ છે કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલો ભાગ એટલે પોઝિટિવ ચાર્જ છે એટલે કે પ્રોટોન છે. તો પરમાણુના કેન્દ્રની અંદર રહેલો ભાગ એટલે પ્રોટોન. તો પ્રોટોન હોય તો એને આપણે પ્લસ ચાર્જ વડે ચિહ્નિત કરીએ છીએ, બરાબર. તો પ્રોટોનની સિગ્નિફિકેશન પોઝિટિવ ચાર્જ વડે આપણે ચિહ્નિત કરીએ છીએ. જ્યારે કેન્દ્રની આસપાસનો ભાગ કે જે કક્ષા કે ત્યાં ઇલેક્ટ્રોન ઘૂમે છે, ઇલેક્ટ્રોનને આપણે નેગેટિવ સિગ્નિફિકેશન આપીએ. તમને ખ્યાલ છે કે નેગેટિવ હોઈને દર્શાવી રહ્યા છે. અચ્છા, તો હવે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે, તો આ બંને વચ્ચે શું થતું હશે? આકર્ષણ થતું હશે. ઓકે, આ બંને વચ્ચે શું થતું હશે? આકર્ષણ થતું હશે. એટલે કે પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષશે અને ઇલેક્ટ્રોન છે એ આ પ્રોટોનને પોતાના તરફ આકર્ષે. એટલે મેં અત્યારે આ તીરને આ રીતે બતાવ્યું છે. કહેવાનો મતલબ એવો છે કે આ જે તીર જ્યારે તમે આમાં ગ્રીન તીર જોશો ત્યારે તમારે સમજવાનું કે એ બે વચ્ચે હું જે દર્શાવીશ એ હશે મારો મુદ્દો આકર્ષણ. સમજાય છે? એ શું હશે? આકર્ષણ હશે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? આકર્ષણ. નેક્સ્ટ એવું પણ બનવાનું છે કે ઇલેક્ટ્રોન બંને બાજુમાં રહેલા છે, એટલે કે કક્ષાની અંદર બીજો સેકન્ડ જે ભાગ છે એ છે ઇલેક્ટ્રોન છે એટલે કે નેગેટિવ ચાર્જ છે. હવે તમને ખ્યાલ છે કે નેગેટિવ ચાર્જ વચ્ચે શું થતું હશે? રિપલ્શન. એટલે કે આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોનથી દૂર ભાગતો હશે, આ ઇલેક્ટ્રોનથી દૂર ભાગતો હશે. એટલે કે આપણે આને રેડ જે બતાવું છું એ તમારે સમજવાનું રહેશે અપાકર્ષણ છે.
એ શું થઈ જશે? અપાકર્ષણ છે. ઓકે, તો ફર્સ્ટ આપણે જે જોયું છે એ છે આકર્ષણ, સેકન્ડ જે જોયું છે એ છે અપાકર્ષણ. પણ જ્યારે એટમ રહેલો હોય ત્યારે એટમની અંદર સપોઝ અત્યારે મેં કોઈ નાનો પરમાણુ લીધો છે પણ એક કરતાં વધારે કક્ષા ધરાવતો હોય, સપોઝ n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 આવું પરમાણુ બી હોવાનો છે. તો કોઈ પણ પરમાણુમાં છેલ્લી જે કક્ષા હોય એને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, અંતિમ કક્ષા છે, અથવા તો બોલીએ છીએ વેલેન્સ ઓર્બિટ છે, વેલેન્સ કક્ષા છે. અચ્છા, તો અત્યારે મેં જે એટમ ડ્રો કર્યો છે એમની અંદર મારી પાસે વેલેન્સ ઓર્બિટ કઈ છે? n બરાબર 2 છે. ઇનર એટલે કે અંદરની કક્ષા કઈ છે? n બરાબર 1 છે. પણ ધારો કે મારી પાસે હજી n બરાબર 3 હોત તો n બરાબર 3 એ મારા માટે વેલેન્સ કક્ષા થઈ જાત, એટલે કે બાહ્યતમ કક્ષા થઈ જાત. જ્યારે n બરાબર 1 અને n બરાબર 2 એ મારા માટે ઇનર એટલે કે અંદરની કક્ષકો થઈ જાત. એમ n બરાબર 4 હોય તો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એ ઇન્ટરનલ અંદરની કક્ષકો કહેવાય. જ્યારે n બરાબર 4 છે એને આપણે બાહ્યતમ કક્ષા અથવા તો વેલેન્સ કક્ષા વડે ઓળખશું. સમજો હવે. અત્યારે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આ ઇલેક્ટ્રોન જે રહેલો છે વેલેન્સ કક્ષાનો ઇલેક્ટ્રોન, આ વેલેન્સ કક્ષાના ઇલેક્ટ્રોન અને આ સેન્ટર વચ્ચે શું થતું હશે? આકર્ષણ થતું હશે. જો તમને ખ્યાલ છે કે હું ગ્રીન શેડથી બતાવું છું, ગ્રીન માર્કરથી બતાવી રહ્યો છું, એ તમને ખ્યાલ છે કે શું હશે? આકર્ષણ હશે. અચ્છા, તો ત્યાં શું થતું હશે? આકર્ષણ. અચ્છા, આ બંને વચ્ચે શું થતું હશે? આકર્ષણ. કેમ કે સેન્ટર અને વેલેન્સ ઇલેક્ટ્રોન યા તો કોઈ બી ઇલેક્ટ્રોન હોય, સપોઝ તમે આ સેન્ટર અને ઇલેક્ટ્રોનને ડિસ્કશન કરો તો એ બે વચ્ચે શું થતું હશે? આકર્ષણ જ થતું હોય, બરાબર. એમ આ બંને વચ્ચે જોવા જાઓ તો શું થતું હશે? આકર્ષણ થતું હશે, બરાબર. એમ આ બંને વચ્ચે વાત કરીએ તો પણ સેન્ટર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? આકર્ષણ જ હોવાનું છે. ઓકે, તો અત્યારે મેં ગ્રીન માર્કરથી જે કાંઈ તમને બતાવ્યા છે એ બધા જ આકર્ષણ બળો છે. પણ મિત્રો આપણે જે શબ્દ સમજવો છે ને એ તો સ્ક્રીનિંગ અસર સમજવો છે. તો સ્ક્રીનિંગ અસર એટલે શું થઈ ગયું તમે સમજો કે અત્યારે આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર તરફ આકર્ષણ બળ લાગે છે, ત્યારે એને ઇનર ઇલેક્ટ્રોન એટલે કે જે બાહ્યતમ કક્ષા છે એની અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એને શું પહોંચાડે? આકર્ષણ નહીં પહોંચાડે. શું પહોંચાડશે? અપાકર્ષણ. એટલે મેં માર્કર બદલાવી છે, રેડ માર્કરથી જે બતાવું છું એ તો શું થઈ ગયું છે? અપાકર્ષણ થઈ ગયું છે. તો આ બે વચ્ચે પાછું શું થશે? અપાકર્ષણ થશે. ઓકે, આ બંને વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ થતું હશે. આ બંને વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ થતું હશે. ઓકે, બીજું કે એનો અર્થ એવો થયો ને કે જેમ ઇનર કક્ષક વધારે, સપોઝ મારી પાસે અત્યારે n બરાબર 1 ને n બરાબર 2 છે, પણ જો n બરાબર 3 હોત, ધારો કે n બરાબર 3માં કોઈ ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે, મારી પાસે જો n બરાબર 3 હોત તો આ ઇલેક્ટ્રોન અને સેન્ટર વચ્ચે આકર્ષણ થાત, પણ આ જે ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોનને શું પહોંચાડે? અપાકર્ષણ. આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ પહોંચાડે પ્લસ આ પહોંચાડે. અત્યારે મારી પાસે n બરાબર 2 છે તો ઇનર ઓર્બિટલ એટલે કે અંદરની કક્ષા એક જ છે, તો એમને કારણે એટલું જ રિપલ્શન થશે. પણ જો ત્રીજી કક્ષા હોત તો n બરાબર 2 વાળા ઇલેક્ટ્રોનને રિપલ્શન પહોંચાડતા હોત, n બરાબર 1 વાળા ઇલેક્ટ્રોન રિપલ્શન પહોંચાડતા હોત. એનો અર્થ તો એવો થયો ને કે જેમ ઇનર કક્ષકો વધારે એમ રિપલ્શન વધારે થશે. જેમ અંદરની કક્ષકો વધારે ને એમ રિપલ્શન વધારે થાય. પણ તમને બચ્ચાઓ ખ્યાલ છે કે ભાઈ પહેલાં જો કોઈ કક્ષક ભરાતી હોય તો એ 1:2 હોય. એનો અર્થ એવો થયો કે સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે, બરાબર, સ્ક્રીનિંગ અસર છે એના માટે સ્ક્રીનિંગ અસર સૌથી વધારે લાગતી હોય એસ કક્ષકની અંદર, એનાથી ઓછી લાગે પીની અંદર, સેકન્ડ લાગે ડીની અંદર અને ત્યાર પછી લાગે એફની અંદર. કઈ અસર છે? સ્ક્રીનિંગ અસર છે. તો સ્ક્રીનિંગ અસર એસ, પી, ડી અને એફની અંદર આ રીતે ભાગની અંદર જોવા મળતી હોય છે. સ્ક્રીનિંગ અસર એટલે તમને ખબર પડી ગઈ છે કે શિલ્ડિંગ અસર છે.
અથવા તો આને અચાનક અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. શિલ્ડ એટલે શું થયું કે આ જે કક્ષકનો ઇલેક્ટ્રોન છે, આ વેલેન્સ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે, ત્યારે અંદરના ઇનર ઇલેક્ટ્રોન જે છે, અંદરના જે ઇલેક્ટ્રોન છે એ એના માટે એક શિલ્ડ સ્વરૂપે કામ કરે, એટલે કે એને એટ્રેક્શન છે, એ જે આકર્ષણ લાગતું હતું સેન્ટર વચ્ચેનું, એ આકર્ષણમાં આ બંને ઇલેક્ટ્રોન રિપલ્શન કરી ઘટાડો કરે, એમને કહેવાય શિલ્ડિંગ અસર છે, સ્ક્રીનિંગ અસર છે. સમજાય છે? બીજું બચાવ એ પણ ધ્યાન રાખજો કે અત્યારે મેં તમને બે પેરેલલ કક્ષા વચ્ચે સમજાવ્યું છે, પણ કોઈ બી એક ઇલેક્ટ્રોનને તમે યાદ રાખો, સપોઝ આ ઇલેક્ટ્રોન ડિસ્કશન કરતો હતો તો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ તો થતું જ હશે. હો ભાઈ, આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. ધેટ મીન્સ વેલેન્સ કક્ષાનો કોઈ પણ એક ઇલેક્ટ્રોનના થ્રોટમાં તમે વાત કરતા હોવ ત્યારે બાકીના દરેક ઇલેક્ટ્રોન એક શિલ્ડ સ્વરૂપે, એક કવચ સ્વરૂપે વર્તે છે. એનો મતલબ એ બધા જ ઇલેક્ટ્રોન એને સેન્ટર તરફનું એટ્રેક્શન ઘટાડતા હોય છે, આકર્ષણ ઘટાડતા હોય છે. હું તમને એક ફિઝિકલ એક્ઝામ્પલ દ્વારા આ સમજાવું. તો શિલ્ડિંગ અસર એક ફિઝિકલ એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય, એક્ઝામ્પલ દ્વારા, તો હું ઘણી બધી વખત આ એક્ઝામ્પલ તમને આપી ચૂક્યો છું કે જ્યારે આપણા ઘરે બે બાળકો ઝઘડો કરે ત્યારે એક બાળકે એકને માર્યું હોય, કોઈ એક બાળકે બીજા બાળકને મારેલું છે, તો જેમણે માર ખાધો છે એ રડતો હશે. એટલે આપણે એવું કહીએ કે શું થયું, અહીંયા આવો, એટલે બાળક અહીંયા આવશે આપણી બાજુમાં. શું કામ રડે છો? તો એ કહેશે કે મને એમણે માર્યું છે. એટલે આપણે એને શું કહીએ કે તું બંધ થઈ જા, શાંત થઈ જા, હું એમને મારું છું. પછી આપણે ઓલાને નજીક બોલાવીએ, જેમને માર્યું છે એને નજીક બોલાવીએ, અને એ બાળકે આપણું જ છે, જો હવે એને મારીએ તો પાછો એ બી રડવા લાગશે. એટલા માટે આપણે એને મારતા નથી. તો શું કરીએ છીએ? આપણે એના ખભા પર હાથ રાખી અને જોરથી ત્યાં મારીએ. તો જે એના ખભા પર આપણે હાથ રાખ્યો છે ત્યારે આપણો હાથ એક શિલ્ડ સ્વરૂપે, એક પડદા સ્વરૂપે, એક કવચ સ્વરૂપે વર્ક કરતો હોય. એટલે આપણા હાથની નીચે જે બાળક ઊભું છે એને નથી વાગતું, અને આપણા હાથને વાગે છે. મારીએ છીએ આપણે અને આપણને જ મારીએ છીએ, પણ ઓલું બાળક સાનું રહી જાય છે, કેમ કે એને એવું લાગે છે પપ્પાએ અથવા કાકાએ એમને માર્યું છે. પણ ખરેખર આપણે એ સેકન્ડ જે બાળક, બીજો જે બાળક આપણે બોલાવ્યું હતું એ બાળકને આપણે ખરેખર માર્યું નથી. તો એ બાળક માટે આપણો હાથ છે એ એક પડદા સ્વરૂપે, કવચ સ્વરૂપે, શિલ્ડ સ્વરૂપે કામ કરતો હોય, તો એને કહેવાય સ્ક્રીનિંગ અસર. એટલે કે બાહ્યતમ ભાગની અંદર રહેલા ભાગને એક શિલ્ડ સ્વરૂપે કામ કરે, એને કહેવાય સ્ક્રીનિંગ અસર. પણ આપણે આપણા બાળકોને એવું નથી કહેતા કે તું બંધ થઈ જા, હું એમને સ્ક્રીનિંગ અસર લાગુ પાડું છું. આવું કહીએ છીએ? નહીં. જો કહેતા હોત તો સ્ક્રીનિંગ અસર મારે તમને અલગથી ભણાવવાની જરૂર નથી. પણ હવે તો તમને સ્ક્રીનિંગ અસર સમજાણું હશે. તો જેમ સ્ક્રીનિંગ અસર વધારે ને, જેમ આ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે ને, એટલે કે વેલેન્સ કક્ષાના ઇલેક્ટ્રોનને ઇન્ટરનલ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલું રિપલ્શન વધારે કરે, એટલે કે સ્ક્રીનિંગ અસર વધારે, અને સ્ક્રીનિંગ અસર વધારે તો એની ઇલેક્ટ્રોનને કેન્દ્રથી એટ્રેક્શન ઓછું એટલે તો પરમાણુ, યાર વિચારો કે જો એટ્રેક્શન વધે તો પરમાણુ શું પામવો જોઈએ? સંકોચન પામવો જોઈએ ને. પણ જો સ્ક્રીનિંગ અસર જેમ વધુ એમ સંકોચન ઓછું પામશે, કેમ કે સ્ક્રીનિંગ અસર જેમ વધુ એમ સેન્ટરને, એ ઇલેક્ટ્રોનને સેન્ટર ઓછો એટ્રેક્ટ કરી શકે, એટલે પરમાણુ ઓછો સંકોચન પામે. ધેટ મીન્સ જેમ સ્ક્રીનિંગ અસર વધારે ને એમ ત્રિજ્યા ઓછી નહીં, વધારે. કેમ કે સ્ક્રીનિંગ અસર વધારે તો એટ્રેક્શન ઓછું થયું એટલે પરમાણુ સંકોચન ન પામ્યું, એટલે ત્રિજ્યા વધવાની છે. પણ એ ત્રીજાના મુદ્દામાં વાત કરશું. મારે તો તમારા માઇન્ડની અંદર એક શબ્દ બેઠાડવો હતો, સ્ક્રીનિંગ ઇફેક્ટ છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી પહેલાં લગાડતી હોય એસ કક્ષક. શું કામ? કેમ કે પહેલાં તો જો ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ એ કક્ષામાં ગોઠવીએ છીએ, પણ આ કક્ષકોમાં સૌથી પહેલાં કોઈ કક્ષક ભરાતી હોય તો એસ કક્ષક ભરાય, ત્યાર પછી પી, ત્યાર પછી ડી અને એફ. ઓકે, તો સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી વધારે એસ કક્ષકમાં લાગે, પીમાં લાગે, ડીમાં અને એફમાં લાગતો હોય છે. સ્ક્રીનિંગ અસર એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને અંદરના કક્ષકના ઇલેક્ટ્રોન સેન્ટર તરફનું એટ્રેક્શન ઘટાડે, જેનું નામ સ્ક્રીનિંગ અસર. હવે સ્ક્રીનિંગ અસરથી તમે પરિચિત થઈ ગયા હશો.
સ્ક્રીનિંગ અસર શબ્દ તમારા માઇન્ડની અંદર પરફેક્ટ બેઠી ગયો હશે. હવે મારે જે વાત કરવી છે એ છે ઝેડ ઇફેક્ટ છે. ઝેડ ઇફેક્ટ એટલે સેન્ટર ઇલેક્ટ્રોનને જે એટ્રેક્ટ કરે છે એ. ઝેડ ઇફેક્ટ એટલે સેન્ટર ઇલેક્ટ્રોનને જે એટ્રેક્ટ કરે છે એ. અહીંયા મેં તમારી જોડે શબ્દ સમજાવવાની કોશિશ કરી હતી, એ હતું સ્ક્રીનિંગ અસર. બરાબર, તો સ્ક્રીનિંગ અસર છે એ તમને હવે સારી રીતે સમજાણું હશે. બરાબર, સ્ક્રીનિંગ અસર એ તમને હવે સારી રીતે સમજાણું હશે. બરાબર, જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ પરમાણુ ત્રિજ્યા વધારે. કેમ કે સ્ક્રીનિંગ અસર વધારે એમ એટ્રેક્શન ઓછું. એટ્રેક્શન ઓછું એટલે કે પરમાણુ સંકોચન ઓછો પામશે. તો સાઇઝ કેવી હોવાની છે? વધારે. ઓકે, તો આ વાત કરી મેં તમારી સાથે સ્ક્રીનિંગ અસરની. હવે જે વાત કરવી છે એ છે ઝેડ ઇફેક્ટ. બરાબર, ઝેડ ઇફેક્ટ છે. હવે ઝેડ ઇફેક્ટ એટલે શું થશે કે સેન્ટર જે છે એ ત્યાં કંઈક સેન્ટર છે એ વેલેન્સ કક્ષાના ઇલેક્ટ્રોન યા તો ઇલેક્ટ્રોન વચ્ચે શું પહોંચાડે છે? આકર્ષણ પહોંચાડે છે. બરાબર, એના વિશે આપણે વાત કરવાના છીએ. પણ એના માટે તમારે આ કોષ્ટક છે એ એક યાદ રાખવું પડશે. ઇલેક્ટ્રોન કક્ષક એટલે કે ઇલેક્ટ્રોનવાળી કક્ષક છે. અહીંયા એનની વેલ્યુ છે, અહીંયા n-1ની વેલ્યુ છે, અહીંયા n-2, n-3 વગેરે 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 જે આવતું હોય ત્યારે આ કોષ્ટક ત્યારે જ સમજાશે કે હું જ્યારે હમણાં એનો ઉપયોગ કરવા લાગીશ. ત્યાં સુધી આ કોષ્ટકને થોડું સમજવું મુશ્કેલ છે. સમજાય છે? એટલા માટે જો હું બોલી રહ્યો છું મુશ્કેલ છે, મેં એવું કીધું નથી પોસિબલ જ નથી. સમજાય છે? એવી કોઈ વસ્તુ જ નથી જે શક્ય ન હોય. ઓકે, એટલે મેં કીધું છે મુશ્કેલ છે સમજવું, પણ ક્યાં સુધી? હું જ્યારે એનો યુઝ ન કરું ત્યાં સુધી. ઓકે, અચ્છા, તો હું અહીંયા એ કોષ્ટકનો હમણાં જ યુઝ કરવા લાગવાનો છું, એટલે ખાસ મારી સાથે ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા એસ એન્ડ પી કક્ષક આ બધું જ સમજાશે. અત્યારે ખાલી આ કોષ્ટક કંઈક લખી રાખજો મારી સાથે. ઓકે, ડી અને એફ છે. તો અહીંયા આની વેલ્યુ છે એ છે 0.35, આમની વેલ્યુ પણ એ જ છે 0.35, આની વેલ્યુ છે 0.85, આમની વેલ્યુ છે 1, આમની વેલ્યુ છે 1, આમની વેલ્યુ છે 1. એનો અર્થ એવો થયો કે 3 મૂલ્ય યાદ રાખવા પડે, 0.35, 0.85 અને 1. કઈ રીતે એ સમજાવીશ. તો ઝેડ ઇફેક્ટ ગણવા માટેનું સૂત્ર છે. ઝેડ ઇફેક્ટ ગણવા માટેનું સૂત્ર છે. ઝેડ ઇફેક્ટ એટલે કે કેન્દ્રને ઇલેક્ટ્રોન તરફ લાગતું એટ્રેક્શન છે. ઝેડ ઇફેક્ટ છે એ ગણવા માટે સૂત્ર છે ઝેડ માઇનસ સિગ્મા. સિગ્મા એક ફેક્ટર છે, અચળાંક છે. પણ આ જે વેલ્યુ છે એ આપણે સિગ્મા ગણવામાં જ ઉપયોગ કરવાના છીએ. ઝેડનું મૂલ્ય તો આપણને ખબર જ હોય, એટમ આપે એટલે. સમજાય છે? તો સિગ્મા એ એક સ્ક્રીનિંગ અથવા તો અચળાંક છે કે જે આપણે ગણવાનો હોય છે વારંવાર. ઓકે, આ જે કોષ્ટક છે ને એ મેં એના માટે તૈયાર કર્યું છે કે આપણે સિગ્મા ગણવાના છીએ. ઓકે, ઝેડ છે એટલે તો તમને ખ્યાલ છે કે શું હશે? એટોમિક નંબર હશે. ઓછા, હવે આપણે વાત કરીએ છીએ લિથિયમની અંદર મને ઝેડ ઇફેક્ટ ગણવી છે. બરાબર, આ ઝેડ ઇફેક્ટ ગણવા માટે સ્લેટરનો નિયમ છે. આ જે નિયમ છે એ કોનો નિયમ છે? સ્લેટર નિયમ છે. એમણે લિથિયમ છે તો તમને ખ્યાલ છે કે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, ના 2s1. કેમ કે લિથિયમની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? લિથિયમની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય ભાઈ? 3 જ હોય ને. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો 1s2, 2s1. હવે મેં તમને હમણાં બી સમજાવ્યું છે કે કોઈ એક ઇલેક્ટ્રોનના થ્રોડ આપણે ડિસ્કશન કરતા હોઈએ ત્યારે એ ઇલેક્ટ્રોન સિવાયના બાકીના બધા જ ઇલેક્ટ્રોન રિપલ્શન પહોંચાડતા હોય છે. એટલે એક ઇલેક્ટ્રોન સિવાય બાકીના બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના. ઓકે, તો મને પહેલાં તો સિગ્મા ગણવું પડશે. ઝેડની વેલ્યુ તો મને ખ્યાલ છે 3 છે, લિથિયમ છે એટલે. તો પહેલાં હવે હું ગણવાની કોશિશ કરી સિગ્મા ગણવાની. ઓકે, સિગ્મા ગણવા માટે તમારે એક કક્ષકમાંથી, છેલ્લી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને બાદ કરીને બાકીના ઇલેક્ટ્રોન લખવાના. તો કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન બાદ કરો તો છે જ નહીં, તો એ તો ભૂલી જવાનું રહ્યું. હવે અંદર કક્ષકમાં તમે જુઓ તો અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 ઇન્ટુ કંઈક વેલ્યુ મૂકવાની છે. પણ તમે જુઓ કે અહીંયા તમારી પાસે n બરાબર મહત્તમ કેટલું હતું? n બરાબર મહત્તમ કેટલું હતું?
2 હતું. હવે આ તો આપણે ગણવાનું નથી, પણ અહીંયા જુઓ તો આ વેલ્યુ છે એ n બરાબર 2 માંથી કેટલા બાદ કરું તો 1 આવે, તો કે ભાઈ 1 બાદ કરવી પડે. ધેટ મીન્સ મને n-1, ઓકે n-1 જોવો છે અહીંયા આ લાઈનમાં આપણે જોવાનું રહેશે n-1. પણ સામે કક્ષક કઈ છે s અને p આવે અને n-1 હોય તો વેલ્યુ કેટલી હોય 0.85 હોય ભાઈ. કેટલી વેલ્યુ હશે 0.85. ફરીવાર મિત્રો સમજાવું છું, સમજાય છે ને ભાઈ 0.85 કઈ રીતે લીધું ફરીવાર સમજાવું છું. જોજો અહીંયા આ 2s કક્ષક છે, પણ એક ઇલેક્ટ્રોનના થ્રોટમાં આપણે ગણતા હોઈએ છીએ તો ઇલેક્ટ્રોનને ગણવાનો હોતો નથી. અચ્છા, તો ઇલેક્ટ્રોન તો ભૂલી જવાનો. તો હવે નેક્સ્ટ કેટલા ઇલેક્ટ્રોન બચ્યા આમાં છે જ નહીં, તો એ તો આખી ઓર્બિટલ જ ગઈ. હવે હું કેટલા બાદ કરું તો અહીંયા મને 1 આવે, તો કે n-1 કરું, n એટલે મુખ્ય ક્વોન્ટમમાં, તો n-1 કરું તો મારી પાસે આ 1 આવે, તો n-1 વાળી લાઈન જોવો જોઈએ. અચ્છા, સામે કક્ષક કઈ છે s, તો આ જોવો જોઈએ, તો 0.85, 2 × 0.85 એટલે 8 દુ 16 અને 5 દુ 10, 16 એટલે 1.60 અને 10 એટલે 1.70. ઓકે, તો આ આવી ગયું 1.70. ઓકે, હવે આ મને સિગ્માની વેલ્યુ મળી હતી. હવે મારે ઝેડ ઇફેક્ટ ગણવી છે, તો ઝેડ ઇફેક્ટ માટે તમને ખ્યાલ છે બરાબર કોનો નિયમ છે, સ્લેટરનો નિયમ જોઈ રહ્યા છીએ. ઝેડ માઇનસ સિગ્મા, તો ઝેડની વેલ્યુ કેટલી છે ભાઈ 3 છે બરાબર. સિગ્માની વેલ્યુ કેટલી મળી છે 1.70. ઓકે, કેટલી મળી છે 1.70. અચ્છા, 3 માંથી 1 એટલે 2, 2 માંથી 70 એટલે 1.30. કેટલી વેલ્યુ મળી ગઈ છે 1.30. તો આપણે આ લિથિયમ માટે શું શોધ્યું છે ઝેડ ઇફેક્ટ. કોના માટે શોધી છે લિથિયમ પરમાણુ માટે. ઓકે, તો ફર્સ્ટ મેં તમને શોધી આપી છે લિથિયમ પરમાણુ માટે. સેકન્ડ આપણે શોધીએ છીએ એ છે બેરિલિયમ પરમાણુ માટે. હવે તમારી માટે બધું જ સરળ પડી જશે. બેરિલિયમ પરમાણુ માટે આપણે ઝેડ ઇફેક્ટ શોધીએ છીએ બરાબર. તો બેરિલિયમ પરમાણુ, તો એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન શું થશે ભાઈ 1s2. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 4, તો 1s2 અને સેકન્ડ આવશે 2s2. ઓકે, શું આવશે 2s2 કેમ કે પરમાણુ ક્રમાંક 4 છે. ફિનિશ. ઓકે, હવે મને ઝેડ ઇફેક્ટ ગણવા માટે મારી પાસે સિગ્મા હોવો જોઈએ, કોન્સ્ટન્ટ છે. ઓકે, સિગ્માની વેલ્યુ ગણવા માટે તમને ખ્યાલ છે કે લાસ્ટ ઓર્બિટમાં એક ઇલેક્ટ્રોન કાઢી નાખો. હવે ટોટલ 2 ઇલેક્ટ્રોન હતા, અહીંયા તો એક જ હતો તો બચ્યો જ નહોતો, પણ અહીંયા 2 હતા તો હવે કેટલો બચ્યો છે 1. ઓકે, ઇન્ટ એનું વેલ્યુ અહીંયા n બરાબર કેટલું છે 2 એટલે કે n જ છે બરાબર, n જ છે. અને s કક્ષક કઈ છે s કક્ષક, તો કેટલું મૂલ્ય છે 0.35. મેક્સિમમ હોય આપણા માટે n ગણાશે. ઓકે, તો આ 0.35 પ્લસ અહીંયા હવે જુઓ આ n હતું પણ આ જોવું જોઈએ શું છે n-1 છે. અચ્છા, n-1 અને કક્ષક s છે એટલે કેટલું થઈ જશે ભાઈ, હલો કેટલું થઈ જશે 0.85 ઇન્ટુ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2. ઓકે, તો આ થઈ જશે 0.35 પ્લસ હમણાં આપણે કર્યું હતું ને 1.70 બરાબર. શું કર્યું હતું 1.70, તો 7 અને 3 10 એટલે 2 એટલે 2.5 થઈ જશે ને ભાઈ. શું થઈ જશે 2.05. આ 70, 70 ને 30 100 અને એક તો હતું જ એટલે 2, તો શું થઈ ગયું 2.05. ઓકે, હવે આપણે ઝેડ ઇફેક્ટ શોધવી છે, તો ઝેડ ઇફેક્ટ માટે સૂત્ર શું છે ઝેડ માઇનસ સિગ્મા. તો ઝેડની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે 4, સિગ્માની વેલ્યુ આપણને મળી 2.05. ઓકે, અચ્છા, તો મને કયો છે 4 - 2.05, 4 માંથી 2 એટલે 2 અને 0.5 એટલે 1.95. ઓકે, તો આ ઝેડ ઇફેક્ટ મેં કોના માટે શોધી છે બેરિલિયમ પરમાણુ માટે. ઓકે, હવે ઝેડ ઇફેક્ટ આપણે શોધી રહ્યા છીએ છે બોરોન પરમાણુ માટે. હવે તમને સમજાશે ને, બોરોન પરમાણુ માટે શોધવી છે તો શું થઈ જશે 1s2 2s2 અને 2p1, 2 2 4 ને 1 5. ઓકે, હવે આપણે શોધવો પડશે ફર્સ્ટ સિગ્મા. સિગ્મા માટે એક ઇલેક્ટ્રોન બાદ કરો એટલે આ તો ગયું. અચ્છા, અહીંયા n બરાબર કેટલું છે 2 એટલે આ n જ થયો ને, n બરાબર 2 છે એટલે આ n છું. n વાળા ઇલેક્ટ્રોન કેટલા છે 2. અચ્છા, n વાળા ઇલેક્ટ્રોન 2 અને કક્ષક કઈ છે s, n ની વેલ્યુ એટલે 0.35 થયું. આ કેટલું થઈ જશે 0.35 થઈ જશે પ્લસ 2, 2 ઇલેક્ટ્રોન છે એટલે 2. આ n-1 થઈ જશે. ઓકે, તો n-1 એટલે આ s કક્ષક છે એટલે 0.85. ઓકે, તો આ 0.85 બરાબર. તો આ ટોટલ કરો બરાબર, તો આ કેટલું થઈ જશે 0.70 બરાબર. અને આ 1.1
આપણે જોયું હતું ને આપણે 1.70 એટલે આવી જશે 2.40 આ આપણને સિગ્મા મળ્યું છે ઓકે હવે ઝેડ શોધવા માટે તમને ખ્યાલ છે શું કરશો ઝેડ ઇફેક્ટ શોધવા માટે ઝેડ માઇનસ સિગ્મા તો ઝેડની વેલ્યુ આપણી પાસે છે 5 માઇનસ 2.40 બરાબર એટલે કે 2.60 આવી જશે કેટલી આવી જશે 2.60 ઓકે તો આ કોની માટે વાત કરી છે કોની માટે વાત કરી રહ્યા છીએ બોરોન પરમાણુ માટે ફર્સ્ટ લિથિયમ માટે શોધ્યું સેકન્ડ બેરિલિયમ માટે આ ફોર્થ શોધ્યું છે આપણે બોરોન માટે પણ એક વાત તો એ જોવા જેવી છે ને કે પહેલાં તમે જુઓ 1.30 હતું 2.05 આવ્યું 2.60 આવ્યું એનો અર્થ એવો થયો ને કે ઝેડ ઇફેક્ટ છે એ આવર્તમાં આગળ જતાં તો શું થાય છે ભાઈ વધે છે આવર્તમાં આગળ જતાં શું થાય વધે છે એ વાત તો બાકી જ ઓકે અચ્છા નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે એ છે ઝેડ ઇફેક્ટ ડી બ્લોકમાં છે ને એ થોડો પ્રોબ્લેમ થઈ જાય કેમ કે ડી બ્લોકમાં તમે જુઓ કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનના શું છે 1s2 2s2 બરાબર આપણે જવા દઈએ ત્યાર પછી આપણે ડી બ્લોક માટે કામ કરીએ બરાબર થોડું વધારે સમજાય સારી રીતે અચ્છા તો ડી બ્લોકના તત્વો માટે સ્ક્રીનિંગ ઇફેક્ટ તો આપણે સમજશું પણ અત્યારે જોઈએ છે ઝેડ ઇફેક્ટ બરાબર તો સ્કેન્ડિયમ માટે આપણે વાત કરીએ તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે તો ઇલેક્ટ્રોનને આપણે લખી શકીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 પહેલાં ભરવી પડે ને કેમ કે આપણને ખ્યાલ છે કે 3d અને 4s તો અહીંયા એનનું મૂલ્ય વધારે છે એટલે 3d પછી ભરાય પહેલાં કોણ ભરાય 4s ભરાશે એટલે 4s2 અને 3d 1 શું થઈ જશે 3d 1 2 2 4 ને 6 10 2 18 2 20 સોરી 2 2 4 ને 6 10 2 12 6 18 2 20 ને 21 ઓકે તો આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે હવે તમે જ મને કહો જોઈએ અને વેલેન્સ કક્ષા કઈ છે 4s છે તો એમાંથી એક ઇલેક્ટ્રોન નહીં ગણવાનો ને આપણે શું ગણવું છે સિગ્મા એક ઇલેક્ટ્રોન નહીં ગણવાનો ને તો હવે ઇલેક્ટ્રોન કેટલો બચ્યો 1 અચ્છા એનનું મૂલ્ય એન વાળી એસ કક્ષક જોવો જોઈએ 0.35 થશે ને એનનું મૂલ્ય એન વાળી કઈ કક્ષક છે એસ કક્ષક એટલે 0.35 થશે તો આ શું થઈ જશે 0.35 ઓકે હવે નેક્સ્ટ આવ્યું n-1 વાળું કેમ કે આ 4 તો આ n-1 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 ઓકે n-1 વાળા ઇલેક્ટ્રોન 6 ને 2 8 ને 1 9 અચ્છા 9 ઇલેક્ટ્રોન છે અને n-1 છે n-1 છે 9 ઇલેક્ટ્રોન છે અને df છે એટલે 1 જ છે ને એટલે 1 ઓકે આ n-1 એટલું પૂરું થઈ ગયું છે હવે આ n હતું આ n-2 છે અને આ n-3 છે બરાબર પણ n-2 હોય n-3 હોય અપ ટુ ચાલ્યા કરે બરાબર કોઈ બી હોય તો એવા ઇલેક્ટ્રોન ટોટલ ગણી લેવો જોઈએ 6 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન છે અચ્છા એ ચાહે sp હોય કે df હોય એની વેલ્યુ 1 જ છે ઓકે તો એ શું થઈ જશે 1 તો આ 0.35 × 1 એટલે એઝ ઇટ ઇઝ આ 10 અને 9 19 તો શું થઈ જશે 19.35 થશે અચ્છા તો સિગ્માની વેલ્યુ 19.35 થઈ બીજી એક વાત મિત્રો તમે એ જોઈ હતી કે મારે વારંવાર ઝેડ ન ગણવો હોય તોય ચાલે કેમ જોજો અહીંયા સિગ્મા કેટલો આવ્યો હતો 1.70 અને અહીંયા સિગ્મા કેટલો આવ્યો હતો 2.05 અહીંયા સિગ્મા જોવો છો કેટલો આવ્યો 2.40 આ બંનેની કમ્પેરિઝન કરો 1.70 અહીંયા 2.40 તો સિગ્મા જેમ ઓછો બરાબર ને અહીંયા કેટલો આવ્યો સિગ્મા 1.70 આવ્યો હતો અને અહીંયા સિગ્મા જોવો જોઈએ કેટલો આવ્યો છે 2.40 આવ્યો છે તો ઝેડનું મૂલ્ય જોવો જોઈએ જેમ સિગ્મા વધારે છે બરાબર જેમ સિગ્મા વધારે એમ ઝેડનું મૂલ્ય છે શું થશે વધશે ઘટશે વધે છે ને 1.30ના બદલે કેટલું થઈ ગયું 2.60 થઈ ગયું અહીંયા તમે જુઓ જે આપણને શું મળ્યું છે સિગ્મા મળ્યો ને અહીં તમારે શું શોધવું પડે 1.95 મળ્યો 1.30ના બદલે કેટલો આવ્યો 1.95 તો જેમ ઝેડ વધારે મળતો જાય એમ શું થતું જાય સિગ્મા વધારે મળતો જેમ કેવું થતું જશે વધારે એવું ન કરવું હોય તોય ચાલે ઝેડ બરાબર શું કરી શકો તમે ઝેડ માઇનસ સિગ્મા તો ઝેડની વેલ્યુ કેટલી છે આમાં ઝેડ બરાબર શું થઈ જશે 21 - 19.35 ઓકે આ તમે તમારી હાથે ફાઇન કરી લેજો
હવે જુઓ તમે ટિટેનિયમ છે, સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ 22, સમજો મિત્રો. તો અહીંયા શું થઈ ગયું 1s2 2s2 2p6 3s2 3p6 3d2 અને 4s2, એટલે કે નવો ઇલેક્ટ્રોન છે ને એ અંદરની ડી કક્ષકમાં ઉમેરાય છે. તો આ વેલ્યુ તો એઝ ઇટ ઇઝ રહેવાની છે, આ વેલ્યુ બી એઝ ઇટ ઇઝ રહેવાની છે. અહીંયા મૂલ્યો છે ને એ વધતું જવાનું છે વારંવાર, સમજાય છે. આ જે મૂલ્ય છે ને, કેમ કે જે બદલાય છે એ તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન બદલાય છે ને, એટલે આ મૂલ્ય વારંવાર વધતું જવાનું છે. એ મૂલ્ય વારંવાર વધશે એટલે સિગ્મા વધતો જવાનો છે. સમજાય છે? એટલે શું વધતું જવાનું છે? સિગ્મા. તો તમે અહીંયા 21 - 19 આપણે એઝ ઇટ ઇઝ અત્યારે 0.35 ને જવા દો તો 21 - 19 થશે. 21 - 19 એટલે કેટલું વધ્યું તમારી પાસે? 2.35 વધશે, બરાબર. અચ્છા, અહીંયા તમારી પાસે સિગ્માની વેલ્યુ તમે ગણશો આ રીતે એટલે તમારી પાસે આવશે 20.35 આવવાની છે ભાઈ, કેમ કે અહીંયા જે મૂલ્ય વધવાનું છે. ઓકે, તો હવે ઝેડ તમારે ગણવો હોય તો શું થઈ ગયું? 22 - 20.35. તો 22 માંથી 20 બાદ કરવો જોઈએ, શું આવશે? 2.35. એનો અર્થ તો એવો થયો ને કે અહીંયા ઝેડનું મૂલ્ય છે ને એ સ્કેન્ડિયમથી ટિટેનિયમ જઈએ તો એ શું થયું? એઝ ઇટ ઇઝ એનું એજ આવે છે ને 2.35 અને અહીંયા કેટલું આવ્યું? 2.35. યાદ રાખજો કે ડી બ્લોકના તત્વોની અંદર ઝેડ ઇફેક્ટ છે એ ઇફેક્ટિવ નથી, કેમ કે શું થાય છે? મૂલ્યો બહુ માઇનોર બદલાવ આવે અથવા તો નથી પણ આવતો, બરાબર. તો આજે મેં તમારી સાથે બે મુદ્દાનું ડિસ્કશન કર્યું છે, એક સ્ક્રીનિંગ અસર, બરાબર, અને એક ઝેડ ઇફેક્ટ. ઝેડ ઇફેક્ટ તો તમે શોધવા માટે મેં ખાલી તમને બતાવ્યું છે, બરાબર, પણ સ્ક્રીનિંગ અસર છે ને એને ખાસ યાદ રાખજો. પણ ઝેડ ઇફેક્ટ છે એ શોધવા માટે કોનો નિયમ વાપરશું? સ્લેટરનો નિયમ વાપરશું. અચ્છા, સૂત્ર શું છે? ઝેડ માઇનસ સિગ્મા. ઓકે, સિગ્મા છે કોન્સ્ટન્ટ છે. કેમ શોધાય? એના માટે કોષ્ટક છે તમારે યાદ રાખવું પડે. 0.35 0.85 111. ઓકે, રેડી? અચ્છા, તો આજે આપણે એટલે અટકીએ. થેન્ક યુ.